નમસ્કાર. ગુજરાતમાં જે કોઈ સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા હતા એમના માટે બહુ જ મોટા અને સારા સમાચાર છે. ગુજરાત સરકારે છેલ્લા ઘણા વર્ષોની સૌથી મોટી ભરતીની જાહેરાત કરી દીધી છે. તો ચાલો આપણે વિગતમાં સમજીએ કે આ તક શું છે. જી હા, આંકડો બરાબર જોયો. પૂરી 5370 જગ્યાઓ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB દ્વારા આટલી બધી જગ્યાઓ એકસાથે બહાર પાડવામાં આવી છે. ખરેખર ગુજરાતના યુવાનો માટે કારકિર્દી ઘડવાની આ એક બહુ મોટી તક છે. અને આ બધી ભરતી છે ને એ ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 માટેની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ હેઠળ થવાની છે. આ પરીક્ષા ગ્રુપ A અને ગ્રુપ B એમ બે મુખ્ય કેટેગરીની જગ્યાઓ માટે છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે એક જ પરીક્ષાથી ઘણી બધી પોસ્ટ માટે દરવાજા ખુલી જશે. ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા મુદ્દાઓ પર વાત કરીશું. સૌથી પહેલા આ તક કેટલી મોટી છે. પછી ગ્રુપ A અને ગ્રુપ Bમાં કઈ મુખ્ય જગ્યાઓ છે એ જાણીશું. ત્યાર પછી અરજી કરવાની પ્રોસેસ શું છે. અને છેલ્લે ફોર્મ ભરતી વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ એના પર પણ નજર નાખીશું. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ તક ખરેખર કેટલી મોટી છે. કારણ કે આંકડાઓ સાંભળીને જ અંદાજ આવી જશે. જુઓ, કુલ 5370 જગ્યાઓ છે, બરાબર? એમાંથી ગ્રુપ A માટે 2365 જગ્યાઓ છે અને ગ્રુપ B માટે તો એનાથી પણ વધારે એટલે કે પૂરી 3005 જગ્યાઓ છે. મતલબ કે બંને ગ્રુપમાં કારકિર્દી બનાવવા માટેની ઉત્તમ તકો છે. તો સૌથી પહેલાં વાત કરીએ ગ્રુપ Aની જગ્યાઓ વિશે. આ ગ્રુપમાં કઈ કઈ મહત્વની પોસ્ટ છે એના પર એક નજર નાખીએ. હા, તો ગ્રુપ Aમાં ટોટલ 2365 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ કોઈ નાનો આંકડો નથી અને એમાં ઘણી સારી પોસ્ટનો સમાવેશ થાય છે. તો હવે સવાલ એ થાય કે આ જગ્યાઓ ક્યાં ક્યાં છે? તો જુઓ, સૌથી મોટો હિસ્સો 1600 જગ્યાઓ એ તો ફક્ત મહેસૂલી ક્લાર્ક એટલે કે રેવન્યુ ક્લાર્કની છે. એ પછી સિનિયર ક્લાર્કની 503, હેડ ક્લાર્કની 134 અને સમાજ કલ્યાણ નિરીક્ષકની 125 જગ્યાઓનો સમાવેશ થાય છે. ચાલો ગ્રુપ A પછી હવે વાત કરીએ ગ્રુપ Bની. અને હા, આ ગ્રુપમાં જગ્યાઓ ગ્રુપ A કરતાં પણ વધારે છે એટલે આ હજારો ઉમેદવારો માટે બહુ જ આકર્ષક છે. ગ્રુપ Bમાં કુલ 3005 જગ્યાઓ છે. આટલો મોટો આંકડો એ જ બતાવે છે કે સરકાર મોટા પાયે વહીવટીતંત્રને મજબૂત કરવા માંગે છે. અને આ જે 3000થી પણ વધુ જગ્યાઓ છે ને એમાં મોટાભાગની તો જુનિયર ક્લાર્કની જ છે. આ જગ્યાઓ રાજ્યના લગભગ બધા જ સરકારી વિભાગો અને ખાતાના વડાની કચેરીઓમાં છે. એનો મતલબ કે જે પણ ઉમેદવાર પસંદ થશે એને આખા ગુજરાતમાં ગમે ત્યાં સેવા આપવાનો મોકો મળી શકે છે. ચાલો હવે સૌથી અગત્યની વાત કે આ બધી જગ્યાઓ માટે અરજી કઈ રીતે કરવી? ગભરાવાની જરૂર નથી. પ્રોસેસ એકદમ સિમ્પલ અને ઓનલાઈન જ છે. અરજી કરવા માટે સૌથી પહેલાં ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ ojas.gujarat.gov.in પર જવાનું. ત્યાં ઓનલાઈન અરજીપત્રક મળશે, એને એકદમ ધ્યાનથી ભરવાનું છે અને છેલ્લે આપેલી ડેડલાઇન પહેલાં સબમિટ કરી દેવાનું છે. બસ આટલું જ. અને હા, આ તારીખો તો ખાસ નોંધી જ લેજો. ઓનલાઈન અરજી શરૂ થશે 5 ફેબ્રુઆરી 2026થી અને છેલ્લી તારીખ છે 20 ફેબ્રુઆરી 2026 રાત્રે 11:59 સુધી. સલાહ એ જ છે કે છેલ્લી ઘડીની રાહ જોયા વગર સમયસર ફોર્મ ભરી દેવું. હવે ફોર્મ ભરતી વખતે કોઈ ભૂલ ના થાય અને બધું બરાબર થઈ જાય એના માટે કેટલીક બાબતો ખાસ યાદ રાખવા જેવી છે. ચાલો એના પર પણ એક નજર કરી લઈએ. જુઓ, 4 સિમ્પલ વાતો છે. પહેલી, અરજી કરતા પહેલાં ઓફિશિયલ જાહેરાત ધ્યાનથી વાંચી લેવી. બીજું, ફોર્મ ભરવા બેસો ત્યારે બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને પ્રમાણપત્રો હાથવગા રાખવા. ત્રીજું, જે મોબાઈલ નંબર ચાલુ હોય એ જ આપવો કારણ કે ભરતીના બધા અપડેટ્સ એના પર જ આવશે. અને ચોથી અને છેલ્લી વાત, GSSBની વેબસાઇટ નિયમિતપણે જોતા રહેવું જેથી કોઈ નવી માહિતી ચૂકાઈ ન જાય. તો 5300થી પણ વધારે સરકારી જગ્યાઓ. આ ખાલી એક નોકરી નથી પણ ગુજરાતના વિકાસમાં પોતાનું યોગદાન આપવાનો એક મોકો છે. સવાલ એ છે કે આવી સુવર્ણ તકની ઝડપી લેવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે કે નહીં?